પાટણના પદ્મનાભ વિસ્તારમાં એલ કોમ્પ્લેક્સ અને આજુબાજુની સોસાયટીના રહીશો દ્વારા એક જીવદયાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ હેઠળ અબોલ પશુઓને ભોજન પૂરું પાડવામાં આવે છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે હેમંત। ચક્રવાત ન્યૂઝ। પાટણના પદ્મનાભ વિસ્તારમાં એલ કોમ્પ્લેક્સના વેપારીઓ અને આજુબાજુની સોસાયટીના રહીશો દ્વારા શિયાળાના 4 મહિના માટે અબોલ પશુઓ માટે જીવદયાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। વેપારીઓનું અલખનો રોટલો નામનું મંડળ છે, જેમાં કોમ્પ્લેક્સના તમામ વેપારીઓ તેમજ આજુબાજુની સોસાયટીના રહીશો જોડાય છે। દર શનિ રવિ રાત્રે શ્વાન અને અન્ય પશુઓને દૂધની ખીર, લાડવા તથા શીરાનું આયોજન કરી ભોજન જમાડવામાં આવે છે। જુઓ આ મામલે વેપારીઓ અને રહીશોએ સમગ્ર પ્રવૃત્તિઓ વિશે શું કહ્યું। આપનું નામ? દરજી પાર્થિવ। બરાબર, તો આ તમે આ પ્રવૃત્તિ જે કરો છો દર શિયાળા પૂરતું કરો છો? દર શિયાળાના 4 મહિના શનિ રવિ બધાને, નોકરિયાતને અને દુકાનદારોને શનિ રવિ લોડ ઓછો હોય એટલે આ પ્રવૃત્તિ કરીએ, કૂતરા માટે, ગાયો માટે। એટલે આની અંદર તમને ફંડફાળો મળી રહે છે કે તમે પોતાના કેવી રીતે તમે આની અંદર? અમારું એક મિત્ર મંડળ છે, અલખનો ઓટલો કરીને ગ્રુપ છે, એમાં જેને 5 રૂપિયા હાલે, 100 રૂપિયા હાલે, 500 આપે, એમાંથી ભેગા થઈને જે ફાળો થાય એના દ્વારા એક ગ્રુપ અમે ફ્રેન્ડ સર્કલ જ, નોકરિયાત કે દુકાનદાર છે, નાના માણસો મોટા માણસો બધા છે, એ બધા 5-25નો ફાળો આલીને એમાંથી આ કામ થાય છે। તમારું નામ? મારું નામ ચૌહાણ ભરતસિંહ। હા, અને આપણે આ કયો એરિયા ગણાય છે? પદમનાથ ચોકડી। બરાબર, પદમનાથ ચોકડી અને એટલે કોમ્પ્લેક્સ એટલે આ વેપારી સંગઠન તમારું, બરાબર? કોમ્પ્લેક્સ। તો આ તમે કેટલા ટાઈમથી તમે આ જે જીવદયા માટે જે આપણે દર શિયાળામાં જે આ શ્વાનને આપણે જે દયા કરીએ છીએ, મીન્સ કોઈ લાડુ નહીં કરે છે, કોઈક દૂધની ખીર નહીં કરે છે, બરાબર, કોઈક શીરા નહીં કરે છે, તો એ તમે પ્રવૃત્તિ આ કેટલા ટાઈમથી કરી રહ્યા? સમયથી કરી, ઘણા સમયથી. એના કેવી રીતે કરી રહ્યા? શિયાળામાં 4 મહિના કન્ટિન્યુ। શિયાળામાં 4 મહિના એટલે તમારા સંગઠનના અને આજુબાજુના રહીશો તમને એ લોકોનો સાથ સહકાર તમને મળી રહે છે? રજામાં અમે આ તમે પ્રવૃત્તિ સેવાનું કામ કરી રહ્યા છો?